દાદાગીરી નો હાલ આવી ગઈ તમારી પોલીસની દાદાગીરી છે તમારી તમે દાદાગીરી કરો છો કાયદો વ્યવસ્થા સાહેબ ઘણી જાળવવાની છે શું કહેશો અતુલભાઈ શું કહેશો અંદર અંદર બોલો પોલીસ કમિશનર હું જ્યાં સુધી માનું છું ને એક તો આવું ફરમાન કરવાની એને કોઈ સત્તા જ નથી. આ કોઈ એની પોતાની પ્રોપર્ટી નથી, માલિકીની. અથવા તો અહીંયા બોર્ડ મારી દે તો કોઈ નહીં આવે. પણ વસ્તુ એવી છે કે આ નિર્ણય એનો નથી, આને ઉપરથી જ આદેશ હોય. હવે એમના હાથા કોણ છે એ એમને ખબર. બાકી આવી હજી સુધી રાજકોટમાં કોઈ હિંમત કરી નથી શીખ્યું અધિકારી. અરે અહીંયા તો એવા અધિકારીઓ સુધીર કુમાર સિંહા, સંજય શ્રીવાસ્તવ, નિત્યાનંદમ, છેલ્લે તમને કહી દઉં કે મનોજ અગ્રવાલ, ગીતા જોહરી, એણે કોઈ દિવસ અરજદારો માટે દરવાજા બંધ નથી રાખ્યા. અને એવું નથી કે અત્યારના અધિકારીઓ ખોટું કરે છે, આમાંય નિષ્ઠાવાન પ્રમાણિક છે જ. બધાએ પોતાની નિષ્ઠાથી કામ કરતા જ હશે, પણ મૂળ છે આદેશ ઉપરનો માનવો છે અને સારી જગ્યાએ છટકી રહેવું છે. મીડિયાને શા માટે દૂર રાખવામાં આવી રહ્યું છે, શું લાગે? સત્ય બહાર ન આવે એના માટે. અંદર શું હાલે છે જવાબ નથી દેવા તમને, કારણ કે એમની પાસે જવાબ નથી. હવે તમે જે પ્રશ્નો પૂછશો, મીડિયા જે પ્રશ્નો પૂછશે એના એ લોકો પાસે સાચા જવાબ આપી શકે એમ નથી અને ખોટા કોઈ માની શકે એમ નથી, કારણ કે સત્ય વધે જાણે. અધિકારી આટલો કરોડો 100-200 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે ને પદાધિકારીઓમાં સામેલ ન હોય તે વાત કેટલી ગળે ઉતર નથી. એમને તો થાય જ નહીં ને કાંઈ. કોકના ખેતરમાં જઈને તમે 5 વીઘામાં કંઈ ઘઉં થોડા વાવી શકો. તો બધાની મિલી ભગત હોય તો જ થાય, એમને એમ ન થાય. દારૂની જેવી રીતના એક ગાડી હરિયાણા, રાજસ્થાન, પંજાબથી આવતી હોય તો કેટલી બોર્ડર વટાવીને આવે છે, અહીં આવે ત્યારે જ પકડાય છે. કોંગ્રેસની માંગ આલો આપણે માનીએ કે સાચી છે, નાર્કો ટેસ્ટ થાય, પરંતુ નાર્કો ટેસ્ટ કરશે કોણ, એનો આદેશ કોણ આપશે? નાર્કો ટેસ્ટમાં એવું છે, એમાં તમારે જેનો લેવાનો છે એની મંજૂરી લેવી પડે. એ કે હું નથી દેવા માંગતો, એટલે એનું અને નાર્કો ટેસ્ટ છે જ નહીં. અને બીજું આ લોકો ગમે એટલું છુપાવે, કુદરત ક્યારેય કોઈ નથી મૂકવાની. કર્મનો સિદ્ધાંત જ છે, ખોટું કરશે અહીંયા ભોગવવાના જ છે. તમે ગમે એના ઈશારે કામ કરો, આ લોકશાહી નથી, તમે તાનાશાહી કરો છો. પણ રાજકોટની વાત છે ત્યાં સુધી સાથી ઠોકીને કહીએ છીએ કે અહીંનું મીડિયા કાલે નથી દબાણું, આજે નહીં દબાય અને આવતીકાલે નહીં દબાય. એટલે અમે કોઈ પણ ભોગે સત્ય છે એ લાવશું, સામે પ્રજા સમક્ષ મૂકશું. સારું હશે તો સારું અને ખરાબ હશે તો ખરાબ. અમે બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્ર રજૂ કરશું. ભાજપના પદાધિકારીઓના નામ જો પોલીસ બહાર નહીં લાવે તો રાજકોટ મીડિયા આજ નહીં તો કાલ લાવશે. અરે એ તો એમને આવશે જ. હવે પાપ ફૂટી ગયા છે, જેને ખોટું કર્યું છે એ આવવાના જ છે અને લખે જ છે. હું તમને નામ જોખતો આજના જ દિવ્ય ભાસ્કરમાં છે, ગઈકાલના પણ દિવ્ય ભાસ્કરમાં હતો. પુરાવા સાથે બધું છાપ્યું છે. શું થશે કયો? એક પણ વ્યક્તિ સામે ગુનો નહીં દેખાય. સાગઠિયાની નિમણૂક જ ગેરકાયદે કરી છે, કરી શકશે? કોર્પોરેશનને અડીને દિવાલે આવડું મોટું ગેરકાયદે બાંધકામ ખડકાય છે, શું અટકાવી શકશે? અને આવી તો સેંકડો બિલ્ડિંગ છે. સાગઠિયા તો માત્ર મોરું છે, સાગઠિયા તો માત્ર મોરું છે. એને આ ઢાલ બનાવી આ લોકોએ કરોડો રૂપિયા બનાવ્યા. એનું તો આની પાસેથી તો ખાલી કમિશન જ નીકળ્યું છે. મૂળ માલને મૂડી તો છે ને હજી આ લોકો પાસે દબાયેલી જ પડી છે. હવે એ બહાર લાવવાની જરૂર છે. પ્રજા સામે આ અત્યારના જુઓ બહાર નથી નીકળી શકતા અને સાચા હોય તો નિવેદન આપે. અને 10 વર્ષ પહેલાં કોની હું આર્થિક પરિસ્થિતિ હતી, ક્યાં રહેતા હતા, કેવી એમની જીવનશૈલી હતી અને આજની જીવનશૈલી જોઈ ગયો. તેથી એમની પાસે શું વાહન બંગલા હતા, આજે શું છે, બધું દીવા જેવું સ્પષ્ટ છે. ખાસ કરીને આજે અમે જે ટીઆરપી ગેમની ઘટનામાં મુખ્ય આરોપી સાગઠિયાજીની 2 નંબરી સંપત્તિ જે પકડાણી, એના માટે અમે એમનો નાર્કો ટેસ્ટ કરવાની માંગ સાથે કોંગ્રેસ પરિવાર દ્વારા આવેદનપત્ર દેવા આવ્યા હતા. જ્યારે આ મીડિયાને અંદર ના આવવા દીધા ત્યારે અમે પોલીસ કમિશનરની કચેરીમાં જઈને કીધું ભાઈ મીડિયા પ્રતિનિધિને ચોથી જાગીને તમારે અંદર આવવા દેવા જોઈએ. તો કે મારી ઓફિસમાં રાણારાડી ન કરતા ગેટ આઉટ નીકળો. તો મેં કીધું ભાઈ અમે ક્યાં જાય, અમે તમને રજૂઆત કરવા આવ્યા છીએ, તમે કમિશનર તરીકે બેઠા છો. આ કોઈની પેઢી નથી, કોઈના બાપુજીની ઓફિસ નથી. રાજકોટના હરેક નાગરિકનો આમાં હક છે. તો અમને સાંભળ્યા નહીં અને અમારી સાથે ખરાબ વર્તન કર્યું. એ વર્તન ખરાબ કર્યું અને મીડિયા સાથે પણ કર્યું, તમે જોઈ શકો. તો અમને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે પોલીસ કમિશનર બેઠા છે. એને લોકોની 27 લોકો જે ગુજરી ગયા એમાં ચોક્કસ કામ કરવામાં રસ નથી. દારૂ જુગારના અડ્ડાના હપ્તા લેવામાં ચોક્કસ એને રસ છે. લોકોના પ્રશ્નોને વાચા આપવામાં રસ નથી. ત્યારે એક સફળ વિરોધ પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી અને રાજકોટ પોલીસને જગાડવાનું કામ કોંગ્રેસ રસ્તા ઉપર આવીને કરશે.
ભારતીય જનતા પાર્ટીના જે અહીંયા પોલીસ કમિશનર આપણે એમને ડેઝિગ્નેશન આપીએ છીએ કે આ રાજકોટ પોલીસ કમિશનર છે. બેઝિકલી આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર ભાજપના એજન્ટ અધિકારીઓ જ બધા ઉચ્ચ કક્ષા ઉપર આવે છે. જેમ જિજ્ઞેશભાઈ મેવાણીએ અમારે 4 અધિકારીઓની માંગ કરી રીતે ટીઆરપી ગેમ ઝોન, એ ગુજરાતના જ અધિકારીઓ છે, પ્રામાણિક અધિકારીઓ છે. પણ પ્રામાણિક અધિકારીઓને ભારતીય જનતા પાર્ટી અત્યારે સાઇડલાઇન કરેલા છે. ભ્રષ્ટ અધિકારીઓ જ અત્યારે શાસન કરે છે સમગ્ર જગ્યાએ. દ્વારા પોલીસ કમિશનરને એક આવેદનપત્ર દેવામાં આવ્યા હતા કે સાગઠિયા જે છે એનો નાર્કોટિક ટેસ્ટ થાય, એને સાથે કોણ મળેલા છે, ભાજપના અધિકારીઓ, ભાજપના પદાધિકારીઓ, પૂર્વ એમએલએ એ દેવા ગયા અને સાગઠિયાના વહીવટ કોણ કરતા હતા એ જાણવા માટે મેં નાર્કોટિક ટેસ્ટ માટે કર્યું હતું. સાગઠિયાએ ઓછામાં ઓછા 700 કરોડના કૌભાંડો કર્યા છે. એ આ પ્રજાના જ પૈસા છે. એ પોલીસ કમિશનરે રજૂઆત કરવા આવ્યા હતા. ખરેખર ગેરવ્યાજબી વાત છે. આ પોલીસ કમિશનર લોકશાહીનું અપહરણ કર્યું છે. મીડિયા છે એ ચોથી જાગીર છે. મીડિયાના લોકો અંદર આવે તો જ એને ખ્યાલ સાચો આવે.